સુરત રેલવે પોલીસે 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે યાર્ડમાંથી ચોરાયેલ ટ્રેક્ટર શોધી કાઢ્યું હતું અને તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને સોંપ્યું હતું, જ્યારે ટ્રેક્ટર ચોરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વડોદરા રેલવે પોલીસ અધિક્ષક સરોજ કુમારી અને સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસે જણાવ્યું હતું કે ટ્રેન અને રેલવે પરિસરમાં ચોરીની ઘટનાઓ પછી મુસાફરો તેમજ વ્યક્તિઓને તેમનો સામાન પરત કરવા માટે રેલવે પોલીસ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ ચલાવી રહી છે। આ અંતર્ગત 31 જાન્યુઆરીના રોજ સુરત રેલવે સ્ટેશન પર રેલવે યાર્ડમાંથી ટ્રેક્ટર ચોરીની ઘટના બની હતી। મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સરસપુર ગામના રહેવાસી ટ્રેક્ટર માલિક રમેશભાઈ કારુસિંહે સુરત રેલવે પોલીસ મથકમાં પાણીના ટેન્કર સાથેનું ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાવી હતી। રમેશભાઈ રેલવે યાર્ડમાં લેબર કોલોનીમાં રહેતા અને કામ કરે છે। આ ઘટનામાં રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. વ્યાસના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન આરોપી સુરજમલ ધનરાજ મીણાની ધરપકડ કરવામાં આવી હતી। રેલવે પોલીસે તેની પાસેથી કુલ 8,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 7.45 લાખ રૂપિયાનું ટ્રેક્ટર અને 70,000 રૂપિયાનું પાણીનું ટેન્કર હતું। રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસે રેલવે કોર્ટના આદેશ બાદ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરાયેલ ટ્રેક્ટરને તેના મૂળ માલિકને સોંપી દીધું હતું। ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરીના રોજ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં મોબાઈલ ચોરાઈ ગયા બાદ રેલવે પોલીસ ટીમે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 51 મુસાફરોને ચોરાયેલો મોબાઈલ પરત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।